હેલો શિક્ષક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે યુડાયસ પ્લસ અને અપાર આઈડી વિશે ચર્ચા કરવાના છીએ, જેમાં આપણે વિદ્યાર્થીનું નામ કઈ રીતે સુધારવું તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજીએ. સૌપ્રથમ તો સમજી લઈએ કે યુડાયસ પ્લસ અને વિદ્યાર્થીના આધાર કાર્ડમાં જો અલગ અલગ નામ હોય તો તેનું અપાર આઈડી બનશે કે નહીં? તો હા, તેનું અપાર આઈડી બની જશે, પણ તેના માટે એક નવું ઓપ્શન સરકાર દ્વારા ઉમેરવામાં આવ્યું છે, જેમાં સ્ટુડન્ટ નેમ અપડેટ એવું ઓપ્શન આપ્યું છે કે કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમાં યુડાયસમાં નામ અલગ હોય અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તો તેનું અપાર આઈડી જનરેટ થતું નથી. તો તેના માટે સરકારે એક સ્ટુડન્ટ નેમ અપડેટ કરીને નવું ઓપ્શન બહાર પાડ્યું છે. તો આ સ્ટુડન્ટ નેમ અપડેટ કઈ રીતે કામ કરે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં સૌપ્રથમ આપણે તે ઓપ્શન ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે અહીંયા આ રીતે એક ઇન્ટરફેસ તમને જોવા મળશે, જેમાં એક ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ તમે બાળકનું નામ કઈ રીતે ચેન્જ કરી શકો. હવે પહેલી કન્ડિશન છે, એનું કરંટ નામ છે અને ન્યૂ નામ કઈ રીતે કરી શકો. હવે પહેલું ઓપ્શન છે રીઅરેન્જ ઓફ વર્ડ્સ ઇન નેમ, મતલબ કે તમારે વિદ્યાર્થીનું નામ અને અટક આગળ પાછળ કરી શકો. તો અહીંયા એક નામ છે મોહિત કુમાર શર્મા, તો અહીંયા એને ન્યૂ નામ આપણે બનાવી શકીએ કે ભાઈ શર્મા મોહિત કુમાર, અથવા તો બીજું કરી શકીએ કુમાર મોહિત શર્મા. આ રીતે પણ તમે બાળકના આધાર કાર્ડ મુજબ નામ સુધારી શકો. બીજું એક ઓપ્શન છે કરેક્શન ઓફ નેમ બાય એડિંગ એન્ડ રિમૂવિંગ વન કેરેક્ટર, મતલબ કે એક મોહિત શર્મા એવું લખ્યું છે અને તમારી જો સ્પેલિંગ મિસ્ટેક હોય, મતલબ કે એની જગ્યા પર ઓ થઈ ગયો હોય તો એ કાઢીને એ કરવો હોય, જેમ કે મોહિત શર્મા એવું લખ્યું છે, મતલબ કે અહીંયા ઓ ઉમેર્યો છે આ લોકોએ, અને અથવા તો બીજું કે મોહિતા શર્મા કરવું છે તમારે એ ઉમેરવો છે, તો આ રીતે પણ તમે સુધારો કરી શકો. બીજું એક ઓપ્શન છે રિમૂવલ સ્પેસ ઇન નેમ, અહીંયા કુમાર મોહિત એવું લખ્યું છે અને બાજુમાં સ્પેસ છે, મતલબ સ્પેસ કરેલો લખેલું છે પણ સ્પેસ છે એટલે ખાલી જગ્યાઓ છે, અને એને નવું નામ આપણે કઈ રીતે કરી શકીએ તો કે ભાઈ કુમાર મોહિત અને સ્પેસ જે બાજુમાં છે એને આપણે રિમૂવ કરી શકીએ. પછી રિમૂવ ઓફ ટાઇટલ ઇન નેમ ઓનલી મિસ, મતલબ કે મિસ મોહિતા લખ્યું હોય અને આધાર કાર્ડમાં ખાલી મોહિતા હોય તો તમારે મિસ કાઢી શકો છો અને મોહિતા કરી શકો છો. પછી અહીંયા રિમૂવલ ઓફ એની વર્ડ્સ ઇન નોટ એલોડ, મતલબ કે મોહિત કુમાર શર્મા એવું છે, તમારે ગમે તે એક અક્ષર ના કાઢી શકો પણ તમે કુમાર કાઢી શકો. તો અહીંયા લખ્યું છે કે ભાઈ મોહિત શર્મા, અને એક એના જે શર્માની જગ્યા પર અહીંયા શ્રમા એવું થઈ ગયું છે, એટલે તમે આગળ પાછળ એને પણ કરી શકો. પછી અહીંયા સ્ટુડન્ટ પેન છે અને એક નોંધ આપેલી છે કે ભાઈ સ્ટડિંગ હુ આર સ્ટડિંગ ઇન કરંટ એકેડેમિક યર કેન બી અપડેટેડ, મતલબ કે જે સ્ટુડન્ટનું નામ છે એ ચેન્જડ ઓનલી વન ટાઈમ, મતલબ કે તમે બાળકનું જે નામ છે એ તમે એક જ વખત સુધારી શકશો, ત્યારબાદ સુધારી શકાશે નહીં. તો હવે એને સુધારવું કઈ રીતે? તો તેના માટે અહીંયા એક ઓપ્શન આપ્યું છે સ્ટુડન્ટ પેન. તો આપણે સ્ટુડન્ટનો જે પેન નંબર છે એ આપણે અહીંયા જોવાનો છે. સૌપ્રથમ તમારે ઉપર જે ટેબ આપેલી છે એ ટેબના અંદર રાઈટ ક્લિક કરીને ડુપ્લિકેટ ટેબ બનાવી દેવાની છે. ડુપ્લિકેટ ટેબ બનાવશો અને ત્યારબાદ તમારે અહીંયા ડેશબોર્ડમાં જવાનું છે. ડેશબોર્ડમાં જઈને કોઈ પણ વિદ્યાર્થીની કોઈ પણ ધોરણ અને કોઈ જે પણ વિદ્યાર્થીનું નામ તમારે કરેક્શન કરવાનું છે તેમાં વ્યૂ અને મેનેજ પર જવાનું છે. વ્યૂ અને મેનેજ પર જશો એટલે આ રીતે બાળકનું નામ ખુલશે, અને તમારે ગમે તે એક બાળકનું જે અહીંયા નંબર છે પેન નંબર એ અહીંયા કોપી કરી લેવાનો છે. તો આપણે ગમે તે એક નંબર કોપી કરીએ છીએ. કોપી કર્યા બાદ તમારે અહીંયા બીજી ટેબમાં જઈ અને સ્ટુડન્ટ પેન નંબર છે ત્યાં પેસ્ટ કરવાનો છે. પેસ્ટ કરીને અહીંયા તમારે ગો ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ગ્લો ઉપર ક્લિક કરશો એટલે બાળકની જે માહિતી છે એ અહીંયા તમને જોવા મળશે, જેમ કે તેનો યુડાયસ કોડ છે, વર્ષ એકેડેમિક યર છે,
સ્કૂલનું નામ છે, વિદ્યાર્થીનું નામ કઈ રીતે લખેલું છે, ધોરણ છે, મેલ ડેટ ઓફ બર્થ છે, એની માતાનું નામ છે, પિતાનું નામ છે, એનો આધાર કાર્ડ નંબર છે અને એનું જે સ્ટુડન્ટ છે નેમ આધાર એ અહીંયા જોવા મળશે. હાલ અમે અપડેટ કરેલ નથી, પણ તમે જો અપડેટ કરેલું હશે, જીપી અપડેટ કરવાનું થાય ત્યારે એનું નામ અહીંયા જોવા તમને મળશે. અને જો આમાં કંઈક ભૂલ હોય તો તમે એનું નામ અહીંયા સુધારી શકશો. જેમ કે અહીંયા ફર્સ્ટ સરનેમ કરી શકો, લાસ્ટ સરનેમ કરી શકો, મિડલમાં એનું નામ કરી શકો અને અહીંયા અપડેટ રેકોર્ડ પર જઈને અપડેટ કરશો એટલે એનું નામ ચેન્જ થઈ જશે. અને અહીંયા તમારે નામ ચેન્જ થયા બાદ અહીંયા બીજું ઓપ્શન છે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ. એના પર ક્લિક કરશો એટલે અહીંયા એક્ટિવ સ્ટુડન્ટમાં તે બતાવશે. તો એ તમારે ચેક કરી લેવાનું રહેશે. તો આ રીતે તમે અપડેટ થઈ ગયા બાદ તમારે અપાર મોડ્યુલમાં જઈ અને ક્લાસ સિલેક્ટ કરવાનો છે અને ગો પર તમારે અપાર આઈડી જનરેટ કરી લેવાનું રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવા ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.